તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ તો નવો બ્લોગ. તો અત્યારે જો રશ્મિકાબેન કપડાં ધોવે છે. બેન ગુડ મોર્નિંગ. પહેલાં કપડાં ધોવાનું ચાલુ કરી દીધું. એ માર્ક્સ બરોબર ધોજો હો, મેલું થઈ ગયું. હા, ચાપો પીધો કે નહીં? નાસ્તો કરી દીધો? તો ગાઈસ જો અત્યારે તો વિરામ છે સ્કૂલ નહીં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મીને તો વહેલા હેડે નોકરી, તો આપણે મમ્મીને મૂકી આવીએ રોડુથી. ચલો ગાઈસ જતા આવીએ. ગુડ મોર્નિંગ પૂજા. શું થયું? તાવ મોટી નહીં કરી? મોટી ગયા તો જમ એવું કરે તા ચમ દવા ગળી કમ્પ્લીટ થઈ ગયું. તો ઠંડી વાય એ તો ના આવીએ તો ઠંડી વાય ને. તો તમે ઠંડી વાય તાવ મોટી નહીં જાય? તાવ મોટી નહીં તને? ગુડ મોર્નિંગ પપ્પા. કોમ નહીં કે આજ તો બધું પટી ગયું? કોમ એવું એ તો મોચે છીએ પ્લેયર ગયો યાર. જયપુરમાં સ્પેશિયલ બનાવવા, જોધપુરમાં મરચાના ભજીયા મસાલાવાળા. એ મસાલાવાળા જોધપુરમાં ગાઈસ જો અત્યારે રશ્મિકા બેન બધું સાફ કરી છે અને પાછળ ગીતો પણ વગાડી છે. રશ્મિકા બેન બધું રમણ બમણ પડી છે. આજ તો ગાઈસ ડબ્બા ખાલી દાળ ચા. તો ગાઈસ જો અત્યારે તો રશ્મિકા બેન બધું કઠોળ તપવા મૂક્યું છે. તડકો પડે છે ગાઈસ. આજ તો લુગડો પણ હું કવા મૂકી દીધા ગાઈસ. સંભળાય છે ને વરસાદ આવતો નહીં. તો ગાઈસ જો અહીંયા તો રોધવાનું ચાલુ કરી દીધું છે. રશ્મિકા બેન બનાવે છે ભટ્ટા. કાપી દીધા ભટ્ટાનું બીજું છે ને બનાવો એવું એમ. તો આ કેળું કોણ લાવી તને? પડે કેળા તો આપણે કેળે કાં કેળા આવી બે એક બાજુ લૂંખો એ તો હવા છે, પણ બીજી બાજુ ફરે પાછળ પેલા ઘરે એ બતાવજો બે ત્રણ. એટલે તો ગાઈસ જો અત્યારે રશ્મિકા બેન હેડે જોવા વદરા લાગ્યો. વદરા લાગી ને આ બધું પાડી દો. આ બધું પાડી દો. તો ગાઈસ તમને હું બતાવું અહીંયા એ વાડામાં કેળ વાવી છે. ખાસો ટાઈમથી મેં વાવી. પપ્પા લાવ્યા હતા, હવે આવું ઝાડ લાવ્યા હતા. હારી ને એવું ઝાડ લાવ્યા હતા. અત્યારે વર્ષ ઉપર થઈ ગયું. આવડી કેળ લાવ્યા હતા ગાઈસ. આવડી કેળ પપ્પા લાવીને તો મૂકી હતી ને પછી મેં ચોમાસામાં વાવી દીધી. વચમાં પણ કેળા આવતા ખબર? આ તો હવા આવી ગયો. એક હારી દો. હા બધા બતાવું દો. જોયા રે પણ ગાઈસ અમર જેવું ખબર રશ્મિકા પાક થઈ પક્ક પેલી વાર કીધું બધું. તો ગાઈસ જો અહીંયા પણ એક કેળા આવ્યા છે. અવાજ જે ચો ચો બીજું કેળા તો કેળ નહીં લાગતા. ચાલ આવું. તો ગાઈસ આ છે અમારો મીઠો લીમડો ને રશ્મિકા બેન. અહીંયા ઘણું બધું ઉગ્યું હોય. આ એક ખાટી સેતોડી અને ઘડી સેતોડી છે. ચેવડી મોટી લોબી થઈ ગઈ. બે ભેગી મિક્સ કલમ ચલાવેલી છે પપ્પાએ. અને અહીંયા જો બપીએસ કાઢી દેજો. હા, કાચા સંભાર બનાવવાના. ઉતરણ ઉતરણ બપી આવે. ઉતરણ સંભાર આ કેળા થઈ જાય ને પેલા વેફર બનાવીએ મસ્ત વેફર. શું કહી લોબાઈ કે ભાઈ ટૂંક જ ચાડે નહીં. જો પાક્કાથી તો રાખજે, ના થાય ને તો પછી આપણે વેફર બનાવી દઈએ. કેળાની વેફર નહીં હશે તડકા લીધે થઈ? કોને કીધું? કોને કીધું? તો ગાઈસ જો અહીંયા અત્યારે આ શેતોની પત્તા ચેવડો મોટા છે. પત્તા તો મારો મોટે છે ને. આ ખાટી છે ના? ખાટી જ નહીં લાગતી. ખાટી આવડે મોટો ના હોય. હા પણ ખાટીને આપણે મોટો પત્તા ના હોય સાતોડીના.
ગાય જે પેલી ઘડી રે ને ઘડી છે તું એના હા તો પતા જમ આવવાનું તને પેલા નહીં વહી તા હોય તો મચ્છર કઈ હોય તો ગાય અત્યારે પૂજા તાવ આવ્યો છે 2 દિવસથી આજે પણ ઉઠી તો કહીએ એમ તો ચાવા પીધો પણ કે તાવ છે એટલે મૂકીના માટે કેળા લઈ જાઉં છું ઓય લે ખાવું ને કેવું ખબર ટમાટેક નહીં એમ માટે દવાખાને જવું હતું ભાઈ નહીં જવું તો ગાય જો વિરમ સ્કૂલથી હવે ઘેર આવી ગયા તાબા મટી ગયો વિરમ નહીં મોટ્યો ચમ તાવ તો સર ભાઈ પૂજા તાવ સર હતો તો ગાય સાત તો વિરમ વહેલીની હાર હતી તે વિરમને છૂટી ગયા છે તો ગાય જો અત્યારે વધી રશ્મિકા હા ચમ ઊંઘ્યો તો આ બાજુ મોટે નહીં ઘરમાં એના તો પૂજા તો જઈ વાલાપુર આવે એ વધારે બીમાર પડી તાવ આવવાનું કે કરતર થાય એટલે પૂજા પપ્પાને બધા લેવા આવી તો પેલા આ તો દર્શન કરવા માટે છે ને પાલનપુર તે લેવા આવી ત્યાં મૂકવા જવાનું અત્યારે અડધો સુધી ગાઈસ વિરમને 2 દિવસથી તાવ આવવાનું પૂજાને 2 દિવસથી તાવ ખાધું ને તે ખાધું બાકી વિરમ ઓય ખાવું નહીં તાર ખાવું નહીં તો ગાઈસ તમારા ઘરમાં 2 દિવસથી 2 માણસ તાવ આવી ગયો છે બહુ બીમાર પડે છે તો પૂજાને તો ધાબા પર ઊંઘે રવા આવશે અહીં આવી જાઓ કેટલી પર પૂજાને તો આવી ગયા છે તો ચલો ગાઈસ પૂજા આવવાના આપણે મૂકી આવીએ તો સુધી અડધા સુધી પૂજાને પપ્પાને લેવા આવી તો પૂજા જશે ત્યારે હાલ જવું કે વાર તો ગાઈસ અત્યારે ખાવાનું બનાવ્યું છે બધી મિક્સ સબ્જી છે અને સાસ અને બાજીના રોટલા ખાઈને પછી પૂજાને આપણે પૂજાને મૂકીએ બસ કાબુ નહીં તો ચાલો ગાઈસ હવે આપણે મૂકીએ પૂજાને ચંગાઈ પપ્પાને આવી જશે થાય નેદરા ગાડી લઈને તો આપણે ફટાફટ મૂકતા જઈએ સમજો મોડું થાય છે એમને આવવાનું લે રૂમાલ લઈ લેજે તો પૂજાને તો નીકળી ગયા વાલાપુરા જવા માટે નાવાનું તો ગાઈસ પૂજાને જતા રહે ઘેર અને હવે આપણે જઈએ છીએ પાટણ પછી 2 દિવસ પછી થઈ જાય એટલે પાછા વાલાપુરા જશું લેવા પૂજાને તો અત્યારે આપણે જઈએ છીએ ઘેર પાટણ અહીંયા કંપનીવાળા મૂકવા આવ્યા હતા એટલે આ થઈ ગયા તો હવે આપણે જઈએ છીએ ઘેર એ ખાધું જ કરી વાને હાલ મૂકીને આવે પૂજાને તો ગાય જો અત્યારે રશ્મિકાને તો પાણી ખાલી કરી ચમ પાણી ખાલી કરી લે બગડી ગઈ પાણી આળો પડે છે ને મને આટલી બધી દળીઓ મારી આ તો ભાઈ પોચી પોચી દળીઓ આવી પાણી નાખી મોટી આ મોટી મોટી હી એવું આજે એનું વેન તો એ ખાવી નહીં પકોડી જેવી તેવી એની પાસે ઓડી નો તો ગાઈસ હું જે તો બજાર પકોડી લેવા માટે આ છે લસણનું પાણી અને આ છે ગળ્યું અને આ રેગ્યુલર પાણી અને અહીંયા ઠંડો માવો લાવ્યો છું નહીં રસિકાબેન રશ્મિકાની ફેવરેટ પકોડી ને તીખું બનાવ્યું હશે કા ગાઈસ સમય જઈએ છીએ વિટામિન દવા કરાવવા એટલે મમ્મીને જઈને મમ્મી હું ખાલી મમ્મીને ત્યાં ઉતારીને આવતો રહું છું રોડ સુધી પછી રિક્ષામાં જાય ઓય અંગીસર લેજે પાછો ચા તો ગાઈસ વિરમ બીજી આવે છે
મારા સાદી ભાષામાં એને અંજી સર કહીએ નહીં વિરમ ચમ નહીં જવું તો ગાય જો અહીંયા તો રશ્મિકાબેન કુબી કાપી છે કુબીનું શાક બનાવવાનું હો કુબી અને અહીંયા ખીચડી થાય છે અને મમ્મીને એવા હેડી છે વિરમનો દવાખાને લઈ જાય છે તાવા આવે 2 દિવસથી પૂજાને અહીંયા ખેરાલું વાલાપુરા દવા કરવા માટે હોય દવા કરાવી પણ ના મેળ પડ્યો અને આવા વિરમની દવા કરાવવા પાટણ જઈએ રિક્ષામાં જવાનું હોય તો ગાય ચલો મમ્મીને ઉતારીને હવે આપણે જઈએ ઘેર એડિટિંગ કરીએ થોડી વાર તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ અને ગાઈસ આ જુઓ ચીડી મોટી વેલ થઈ ગઈ છે મોટી અને કોમ ચાલુ જ હતું આપણે એડિટિંગનું તો ગાઈસ વિરમ હાલ દવાખાનેથી ઘેર આવ્યા દવા આલી હોગી ડૉક્ટરે શું કીધું વાયરસનો તાવ આવ્યો તો ગાઈસ પપ્પાને પણ હાલ ખાધું છે પપ્પાએ પણ ગમેથી હાલ આ દેવતી પપ્પાની કરી છે અને મમ્મીને જ્યાં છે જમવાના લેવા નોકરી તો ચલો ગાઈસ હવે આપણે ખાઈ લઈએ પછી આજે જઈએ છીએ નવરાત્રિ જોવા માટે બજાર પાટણ તારા બુઆ ના આવે તાવ આવ્યો ના આવે તારા ના આવે બોખો એમ કરજે તો ગાઈસ ત્યાં તો હજી તો બે આગળ તો ગાઈસ અત્યારે હું જાઉં છું પાટણ નવરાત્રિ જોવા માટે અને પાસ છે ગાઈસ એક અને અમે છીએ 2 જણા તો ડિસ્કસ કરીએ કે કોણ જાય કોણ ના જાય જોઈએ ને પછી શાદી નવરાત્રિ કાં જોવાય પાટણ એકદમ જોઈને પાછા આવીએ તો ગાઈસ અત્યારે હું જાઉં છું માધ્યાને લેવા અમે 2 જણા જઈએ છીએ તો ગાઈસ હું આવી જઉં છું માધ્યાને લેવા તો ગાઈસ બોલો માધ્ય આવે છે અને અમે 2 જણા જોવા જઈએ છીએ રણકારમાં પણ ગાઈસ પાસ આપ્યો છે એક જ જમનાએ કેમ કે જમનાના સ્ટાફમાં પાસ આપો એક તો અત્યારે પછી જોઈએ કઈ બાજુ જવાનું થાય છે તો બ્લોગની અંદર બનાવજો અડધી રાતે બાઇક લઈને ઉપડ્યા છે ગાઈસ તો ગાઈસ લાઇટ નહીં એટલે તમને થોડા જજરિયા અને બીજું કે અંધારું આવશે બ્લોગના અંદર